વાગરા આજના આધુનિક અને ભૌતિકવાદી યુગમાં માનવી ટેકનોલોજીની દ્રષ્ટિએ જેટલો નજીક આવી રહ્યો છે, માનસિક રીતે એટલો જ તણાવ અને અશાંતિનો અનુભવ કરી રહ્યો છે. આવા સમયે સમાજમાં ફરી એકવાર આંતરિક શાંતિ, ભાઈચારો અને શારીરિક સુખાકારીનો સંદેશ વહેતો કરવાના પવિત્ર ઉદ્દેશ્ય સાથે વાગરા તાલુકા મથકે વહેલી સવારે એક ભવ્ય અને પ્રેરણાદાયી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના નેજા હેઠળ વેલ્ક ફોર પીસ એન્ડ યોગા, શાંતિ અને યોગ માટે પદયાત્રા અંતર્ગત આ વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આરોગ્ય ચોકડીથી રેલીનું પ્રસ્થાન રવિવારની વહેલી સવારે જ્યારે સમગ્ર વાગરાનગર હજુ જાગી રહ્યું હતું, ત્યારે વાગરાની આરોગ્ય ચોકડી ખાતે એક અનોખો માહોલ જોવા મળ્યો હતો. શ્વેત વસ્ત્રો, સફેદ કપડાં ધારણ કરેલા બ્રહ્માકુમારી સંસ્થાના ભાઈ બહેનો, વડીલો, યુવાનો અને સ્થાનિક અગ્રણીઓ મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા. હાથમાં યોગા ફોર હાર્મોની એન્ડ પીસ અને વેલ્ક ફોર પીસ એન્ડ યોગાના સુંદર સૂત્રો લખેલા બેનરો સાથે આ પદયાત્રાનું વિધિવત પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. વહેલી સવારના ખુશનુમા વાતાવરણમાં નગરના રાજમાર્ગો પરથી પસાર થતી આ રેલી આકર્ષણનું કેન્દ્ર બની હતી. ડેપો સર્કલ પર 2 મિનિટનું સામૂહિક મૌન અને શાંતિનો પ્રચાર. આરોગ્ય ચોકડીથી શરૂ થયેલી આ પદયાત્રા શિસ્તબદ્ધ રીતે આગળ વધીને જ્યારે વાગરાના વ્યસ્ત એવા ડેપો સર્કલ ખાતે પહોંચી, ત્યારે ત્યાં એક અભૂતપૂર્વ દ્રશ્ય સર્જાયું હતું. માર્ગ પર જતા વાહનો અને સ્થાનિક લોકો પણ ક્ષણભર માટે થંભી ગયા હતા. ડેપો સર્કલ પર ઉપસ્થિત તમામ નાગરિકો અને સંસ્થાના સભ્યોએ એકસાથે મળીને વિશ્વમાં શાંતિ સ્થપાય, લોકોના મન પવિત્ર બને અને આપસી સદ્ભાવના વધે તેવા ઉમદા આશય સાથે 2 મિનિટનું સામૂહિક મૌન પાળ્યું હતું. આ 2 મિનિટ દરમિયાન સમગ્ર વિસ્તાર આધ્યાત્મિક શાંતિના મોજાઓમાં ગરકાવ થઈ ગયો હતો. હનુમાન ચોકડી ખાતે રેલીનું સફળ સમાપન. ડેપો સર્કલ પર મૌન પાળ્યા બાદ આ શાંતિ સંદેશ યાત્રા આગળ વધીને હનુમાન ચોકડી ખાતે પહોંચી હતી. હનુમાન ચોકડી પર આ પદયાત્રાનું ખૂબ જ ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યાં રેલીનું સફળતાપૂર્વક સમાપન જાહેર કરાયું હતું. સમાપન પ્રસંગે સંસ્થાના વક્તાઓએ જણાવ્યું હતું કે યોગ એ માત્ર શારીરિક કસરત નથી, પરંતુ તે મન, વચન અને કર્મને પવિત્ર રાખવાનું એક સશક્ત માધ્યમ છે. નિયમિત યોગ અને સકારાત્મક ચિંતન દ્વારા જ વ્યક્તિ અને સમાજ તણાવમુક્ત બની શકે છે. આ ભવ્ય રેલીને સફળ બનાવવા માટે બ્રહ્માકુમારીઝ પરિવારના સમર્પિત કાર્યકરો, સ્થાનિક સામાજિક આગેવાનો તેમજ વાગરાના જાગૃત નગરજનોએ વહેલી સવારે હાજર રહીને પોતાની સક્રિય ભાગીદારી નોંધાવી હતી. આ સમગ્ર આયોજન બદલ નગરના પ્રબુદ્ધ નાગરિકોએ સંસ્થાની આ પહેલને બિરદાવી હતી.